તો હેલો ગાઈસ, અટાણા બપોરે ના વાગી ગયા કંઈક 3:30. અમે ગયા હતા અત્યારે પીપળવા અમરનાથના દર્શને. ત્યાંથી રિટર્ન ફરી આવીએ. આ ભાઈ કેવલભાઈનો ભાઈ છે હકો. બેને મોટા હરકત લાગતી આમ જોતેલા કેમેરામાં તો એ બે હરકત લાગતી છે. આ નામ આમ તો સુજલ હે, આમ યો થારા ભાઈ જોગિંદર, અને હમણાં નવું નામે આમરું ગોઠ્યો. પણ કંઈ વાંધો નહીં. તો અત્યારે અમે હવે અહીં પાટે પહોંચ્યા અને હા અત્યારે 110 નથી, અત્યારે 60 હે. અને 3-4 આ 2 જણા આવી ગયા. હા આવી ગયા. ધીરે ને ઓલી છોકરીઓ ન આવે. તો આ 2 આવી ગયા છે. હવે અમે જઈએ, અમને નથી ખબર ક્યાં જાય. તો ચાલુ રાખની કટ કરીને ઘડી સ્ટોપ કરી દે. તો આ 2 એની જ ગાડીમાં તમને 2 જ મિનિટ. આ જો અહીંના પાટા હો ગાઈસ, મજા જ આવે. અને એક ગાડીમાં 3 જણા, એટલે આનું અમારે અહીં નીચેથી ગાઈસ પાણી જાય આમ સુપુક કરતું. વાં જો 2 નાળા રહ્યા ત્યાં. એટલે વરસાદમાં બહુ મજા આવે. કેવલભાઈ ધીરા રહ્યો, બાકી આમ મારો વોઇસ બ્રેક થાય એકચ્યુઅલી. તો આ બધા અમારા અહીંના કંઈક બગીચા છે. હોવા અહીંયા સિંહ બી આમ આટા મારતા હોય, મજા આવે. આ રેલગાડીનું એક પાટો ગયો છે, હમણાં બીજો પાટો આવશે, એ હું તમને બતાવીશ. અહીંયા જોઈ લો, એનો સિમ્બોલ સિમ્બોલ કયો. હવે આવશે પાટો. નમતી આવું તો આવા અમારા જંગલ અહીંયા આવો છું બેઠા હોય ઘણી વાર. આવી ગયો બીજો પાટો તાલાળાનો. અહીંથી હવે તાલાળા ચાલુ. અહીંયાનું આપેલું ઘર. 2-3 બીજા ઘર આવશે, પછી મારું ઘરે હમણાં તમને બતાવું. કોઈ સેલ્ફી પડાવવા નહીં આવતા કંઈ. દાંત કાઢવાના હતા આમાં. દાંત દેખાવા જોઈએ. તું દાંત કાઢતો હા ભાઈ, દાંત કાઢતું રહેવાનું. ઓલા બે પાછા મારે રહી ગયા. તો ભાઈ નમાલા, એ બે નમાલા. આ મારી ગાડીની નિશાની. કેવલા તે જોયું નહીં હો મારી ગાડીની નિશાની, તું ધ્યાનમાં હે. હા, આ ગાય ઇંગ્લિશમાં કહેવાય એને કાઉ. હું મારી અમે જાટું આ વ્લોગ મેં ચાલુ રાખ્યો છે હજી. હા, હવે તમને દેખાતી હોય ધીમે ધીમે. દરવાજો ખુલ્લો નથી ને. તો અત્યારે અમે પહોંચી ગયા હવે કેવલભાઈની શાંત વાડીએ. હાવ શાંત. અને આ એનો આઈફોન અમને બતાવે છે. કયો ફોન એલા બતાવી દો. અચ્છા, 4 કેમેરા વાળો છે ગાઈસ, એટલે બતાવે છે. કેવલભાઈ તમારો ફોન કરી પણ ફોન મારો ફોન તારી પાસે તો આ કેવલભાઈનો ફોન. અને હું મારા આઈફોનમાં અત્યારે ઉતારું છું. હા ભાઈ, તારી ગાડી નંબર પ્લેટ બોલતો એલા 5925. અને એની ગાડી દેખાય નહીં તમને, હું રાખીશ બહાર ભાઈ. ત્યાં તો શાંત છે, આમાં કંઈ છે નહીં એટલું બધી. એટલે આ હું રાખ્યું લે ત્યાં આ વાળું ટોપી છે. અચ્છા, એ ટોપી છે. તો હવે થોડાક અંદરની સાઈડે આટા મારીએ આ લઈને, જોઈએ હું મળે. અને આવવામાં જાય ને લાકડી પહેલાં લઈ લેવાની જાય. જો કાંઈ હાવજ બાવજ આવી ગયા તેના આટો આ બધી રાખવી પડે. આ જો અહીંના માલી હો આ સાહેબ, આ ભાઈ પોતે. હવે આ હું રાખ્યું અહીંયા પાણી હાટું. હાવજું હાટું કાંઈ ના થાય તમે શું? હા ભાઈ, પાણી પીવાનું એને હાટું રાખવું છે કેવલ ભાઈ. તો જો હવે કંઈક વાડી છે અને હવામાં કંઈક હાવજું બેઠા હોય, જો તમને દેખાય ત્યાં જ બતાવું. અમે એને ગોતવા જઈશ બળીઓ લઈ. હે જલલાણીનું ધાવણ લાજે નમતી. બાકી તો કાંઈ છે નહીં આમાં. આની વાડી બહુ મોટી છે. આ જો કેનાલમાં એ વાપાનું કરી નાખ્યું. આ કેનાલ વચ્ચેથી રસ્તો કાઢી નાખ્યો, આખી કેનાલ. હોય જોઈ શકો છો. આ પાછું નીચાણવાળો વિસ્તાર આવી ગયો ગાઈસ. અહીંથી આ પગથિયા ચડવાના. એટલે
આમાં હાલવું બહુ પડે અને પાછું વરસાદ હોય એના કારણે કીચડે થઈ જાય થોડો નક્કી નહીં. તો હવે આંબા હોય એને ફરતી કરવું પડે એટલે હું પાણી એમાં ને મારે. બરાબર ને કેવલભાઈ? આમ બોલતા રહેજો. બરાબર. તો આ વચ્ચે લાઈન કેની કરી છે? એવું ના રખાય ભાઈ. એવો ભેદભાવ કોઈ દી નહીં રાખવાનો કેવલભાઈ તમારે. તો આ અંદર હકાઈ જાય છે મને કા? અચ્છા, તો એ મને એમ કે આમાં જોજે સાપ બાપ હોય નહીં. અમે નક્કી નહીં ગાઈ આમ બધું હોય, સાપે હોય. એકદમ સન્નાટો છાવી ગયો. તમારા આટું તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખી દે. તો કેવલભાઈ તમે વાડી કેટલામાં લીધી હતી? બાપ દાદા વખતની આમાં આવે. કંઈ પૂછે એવું હે ને બીજું મારે? અટાણે તો આ થોડાક ટાઈમ તો આવું બંધ જ રહેતું હોય છે ને બધું. બાકી તો આમાં કેરીઓ લટકતી હોય ગાઈઝ, આમ મજા જ આવે. કેવલભાઈ 2 મિનિટ નવરાનું હોય ત્યારે. હા કેવલભાઈ હમણાં એક નવી ગાડી લેવાના હે. કા કેવલભાઈ? કઈ લેવાના? એમ કે તમે જે કહો હોય. ડિફેન્ડર છોડાવીએ તો કંઈ નહીં. 5 વર્ષ પછી ડિફેન્ડર. કેટલા? 2030માં? ઓકે, તો 2030માં કઈ ડિફેન્ડર કેવલભાઈ લે, આપણે નહીં લેવું. આપણને કોઈક સપોર્ટ કરે તો આપણે લઈ લેવું. હા, તો એ એમ કે આપણે કોઈક સપોર્ટ કરે તો આપણે લઈ લેવું. અને મારી સામું ઈશારો કરે. હમ તો ઠેરે ગરીબ. અચ્છા, કેમેરા આમ. અચ્છા ગાઈઝ, તો તમે સપોર્ટ કરો તો એ કે અમે લઈ લઈએ. એ વાતે સાચી છે. આય તમે હાલવાનું બહુ બધું હોય બિકોઝ આવું બધી હોય ગાઈઝ અહીંયા કંઈક. તો ઓલા લોકો જે અહીંયા જ બેઠા ચૂપચાપ જ બેઠા છે, કાંઈ બોલતા જ નહીં હોય. ભડના સોળિયા 3માંથી એક બોલ. આપણે એલા એમ એવું ના, આપણે બે બોલ હેલા આપણે બે બોલવા વાળા વહી ગયા ને 3 ચૂપ વાળા અહીં બે રહ્યા. 3માંથી એક શબ્દ કોઈ નથી બોલ્યો ને, તો આ 3 ચૂપચાપ બેઠા હતા. હવે આની યાર રૂપેશભાઈ, આ રૂપેશભાઈ આ હમણાં નવા આજથી જોરાણા. આ થોડું તમે જોયેલું હોય છે ને ઓલું થોડું કે ને નવું છે. તો તમને કરું હવે થોડીક વારમાં પાછો. પાછા જઈએ છીએ એક જગ્યાએ બહાર અને કેવલભાઈની લીધ 110માં. તો અટાણે હવે તમે જોઈ શકો છો મસ્ત માહોલ છે. અને અત્યારે આઈ થિંક અમે પ્રાંતિ પહોંચવા આવ્યા છીએ. તો હવે ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત. મળીએ.